વિચાર કરવો રહ્યો. આજે પણ ભગવાન રામનો જન્મ થાય ક્યાંય પણ કથાની અંદર, અથવા તો ભગવાન કૃષ્ણનો જન્મ થાય, કેટલો ઉત્સાહ છે હૃદયની અંદર જીવાત્માઓને. કોઈ પણ જગ્યાએ કથા ચાલતી હોય, કોઈ પણ વક્તા હોય, કોઈ પણ યજમાન હોય, એની હારે કોઈ નિસ્બત નથી આ જન્મને. બસ રામ જન્મ અને કૃષ્ણ જન્મનો સમયની રાહ જોવાતો હોય. ક્યારે નંદ ઉત્સવ થાય, ક્યારે રામ જન્મ થાય. કેટલો આનંદ છે તમે જુઓ. અને વર્ષમાં એક વખત તો આ ઉત્સવ આપણે ઉજવીએ જ છીએ. રામનવમીના રામ જન્મનો ઉત્સવ અને જન્માષ્ટમીના નંદ ઉત્સવ. હવે તો આપણે ઠાકોરજીની કૃપાથી બધા જીવાત્માઓ સત્સંગની અંદર જવા લાગ્યા, કથાઓ શ્રવણ કરવા લાગ્યા, ભગવાનની કૃપા થઈ ગઈ. ઘરે ઘરે પણ ઉત્સવો ઉજવાય છે. ઘણા ભક્તજનો, ઘણા વૈષ્ણવો પોતાના ઘરે ઠાકોરજીને પધરાવી અને જન્માષ્ટમીના રાત્રે 12 વાગે નંદ ઉત્સવ કરતા હોય છે. આટલા હજારો વર્ષો થઈ ગયા. ત્રેતા યુગની અંદર રામ પ્રગટ થયા છે, દ્વાપર યુગની અંદર ભગવાન કૃષ્ણ પ્રગટ થયા છે. અત્યારે તો કલયુગ ચાલે છે, અને છતાં પણ આ ઉત્સવની ઉજવણી તો તમે જુઓ. તો જ્યારે ત્રેતા યુગ ચાલતો હશે, ભગવાન સાક્ષાત પ્રભુ અયોધ્યાની અંદર પ્રગટ્યા હશે, ત્યારે કેવો સમય હશે, કેવો ઉત્સાહ હશે. એમ કેવું હોય તો કહી શકાય, ત્રેતા યુગની અંદર જે રામ પ્રગટ્યા ને એ જ રામ દરેક કથાના રામ જન્મ વખતે પ્રગટે છે. અત્યારે ભલે કલયુગ ચાલે, પણ જ્યારે કથાની અંદર બેઠા છીએ ને અને રામનો જન્મ થાય છે ને, એ કથાનો સમય મારા અને તમારા માટે ત્રેતા યુગ જ છે સાહેબ. એવું નથી કે આ કળિયુગ છે. કારણ કે ભગવાન પોતે બોલ્યા છે ભાગવતની અંદર કે જ્યારે હું જન્મ ધારણ કરું છું ત્યારે પેલા દેવતાઓ પૃથ્વી ઉપર જાય છે, પછી રામ હોય તોય ભલે અને કૃષ્ણ હોય તોય ભલે, પેલા દેવતાઓ પધારે છે પૃથ્વી ઉપર. ભગવાન બ્રહ્માજી પધારે છે, ભગવાન શિવ પધારે છે, ઇન્દ્ર પધારે છે, અગ્નિ પધારે છે, વાયુ પધારે છે. તમામ દેવતાઓ પોતપોતાનો નિજ લોક ત્યજી અને પૃથ્વી લોક ઉપર આવે છે ભગવાનના દર્શનના સ્વરૂપના દર્શન કરવા. આ ભગવાન બ્રહ્મ છે એ મનુષ્ય બને છે. એના દર્શનની ઈચ્છા માટે દરેક દેવતાઓ પોતાનો લોક ત્યજી દે છે, પૃથ્વી લોક ઉપર આવે છે. અને એટલા માટે જ્યાં પણ કથા થતી હોય ત્યાં રામ જન્મ, કૃષ્ણ જન્મના જે શ્રોતાઓ, જે જીવાત્માઓ સાક્ષી છે, એ એમ કેવું હોય તો કહી શકાય દેવતાઓના અંશ સ્વરૂપે જ છે. અને આપે દેવતાઓનો અંશ જ છે દરેક જીવ. પણ અહીંયા એ સાબિત થાય છે. તિથિ વાર તથા વિષ્ણુ, નક્ષત્ર વિષ્ણુ રેવ ચ, યોગશ્ચ કર્ણમશ્ચૈવ, સર્વ વિષ્ણુમયમ જગત. જલે વિષ્ણુ, સ્થલે વિષ્ણુ, વિષ્ણુ પર્વત મસ્તકે. આખું જગત વિષ્ણુમય છે, આખું જગત નારાયણમય છે. પરમાત્માએ જે શબ્દ, જે શ્લોક, જે અક્ષર ભાગવતમાં અને રામકથામાં લખ્યા છે એ અત્રે આ કળિયુગમાં સાબિત થઈ રહ્યા છે.
આનંદની વાત એ છે, નહીતર આપણને દિવસે દિવસે આનંદ વધે નહીં. મનુષ્યનો સ્વભાવ છે કે દરરોજ એને નવું જોઈએ છે, પણ નહીં. આ કથાઓ તો હજારો વર્ષોથી ચાલી આવે છે, છતાંય જીવાત્માઓ આમની પાછળ, આ રામ જન્મની પાછળ, આ કૃષ્ણ જન્મની પાછળ પાગલ બની ગયા છે. એનું કારણ એ જ છે કે ભગવાનનો જન્મ મને અને તમને મોહિત કરે છે દરરોજને માટે. ત્રેતા યુગની અંદર જે ભગવાન જન્મે ને એ જ રામ અત્રે અહીંયા આ કથાની અંદર પ્રગટ થયા છે. કારણ કે રામ ભગવાનના જન્મના કારણો છે શાસ્ત્રોમાં. દરેક જન્મનું એક એક કારણ છે. અહીંયા રામ જન્મ થયો એનું પણ કારણ છે. માં કૌશલ્યાએ ગર્ભ સ્તુતિ કરી, ભયે પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી. પરમાત્મા કી જે શિશુ લીલા, તમે બાળક બનો. સૌ પ્રથમ પહેલા ભગવાન રામે કૌશલ્યા માતાને ચતુર્ભુજ રૂપે દર્શન આપ્યા છે. માં કૌશલ્યના કક્ષની અંદર ભગવાન રામ પ્રગટ થયા. એક તેજ પુંજ પ્રગટ થયું અને માને કહ્યું કે હે માં, મેં તને વચન આપ્યું હતું હું તારે ત્યાં બાળક બનીને આવીશ. એ વચન પૂરું કરવા માટે હું આવ્યો છું, મારો સ્વીકાર કર. માં કહે છે કે ભગવાન, અમે તો મનુષ્ય છીએ, તમે બ્રહ્મ છો અને તમે મનુષ્ય અવતાર ધારણ કરો અને મારા જો બાળક બનવાના હોય તો આ તમારું રૂપ છે તે અદ્રશ્ય કરી દો અને બાળક બની જાઓ. માતાની ગર્ભસ્તુતિ, માતાજીની પ્રાર્થના, માં કૌશલ્યાએ વિનંતી કરી ભગવાનને, પરમાત્મા બાળક બન્યા છે. અયોધ્યાની અંદર આજે કેટલા સમય પછી મહારાજ દશરથને કોઈ સંતાન ન હતું અને એવો સમય આવ્યો, માં કૌશલ્યાના ખંડમાંથી એક બાળકને રડવાનો અવાજ આવ્યો. દાસ દાસીઓ દોડી માના ખંડની અંદર આવીને જુએ તો એક લાલો રમી રહ્યો છે. બધાએ આવી અને મહારાજ દશરથને વધાઈ આપી. હે મહારાજ દશરથ, વધાઈ હો, વધાઈ હો, તમારે ત્યાં લાલો ભયો, તમારે ત્યાં લાલો ભયો. રામ જન્મની વધાઈ અયોધ્યાવાસીઓને આપવામાં આવી. મહારાજ દશરથ આ સમાચાર સાંભળી અને પરમાનંદની પ્રાપ્તિ કરી છે. માત્ર આનંદ નહીં, આજે એના જીવનમાં પરમાનંદની પ્રાપ્તિ થઈ છે. મારે ત્યાં પુત્રનો જન્મ થયો છે. સૌ પ્રથમ પહેલા પરમાનંદની પ્રાપ્તિ થઈ, પોતાના ગુરુ વશિષ્ઠ મહારાજને બોલાવ્યા છે. કારણ મારે કોઈ પુત્ર નહોતું. મહારાજ દશરથ વિચારે છે મારા ગુરુએ મને માર્ગ બતાવ્યો અને મેં યજ્ઞ કર્યો અને યજ્ઞના ફળ સ્વરૂપે આજે મારે ત્યાં પુત્ર પ્રાપ્ત થયો છે. માતા કૌશલ્યા, માતા કૈકેયી પણ એક બાળકને જન્મ આપે એવી કથા, અને સુમિત્રા માતા 2 બાળકોને જન્મ આપે એવી કથા. પરમાત્મા 4 સ્વરૂપ ધારણ કરીને આવ્યા છે, 4 ભાઈઓ તરીકે. પરમાત્મા સંકર્ષણ છે, પરમાત્મા અનિરુદ્ધ છે, પરમાત્મા પ્રદ્યુમ્ન છે, પરમાત્મા વસુદેવ છે. વસુદેવ, સંકર્ષણ, અનિરુદ્ધ, આવા પરમાત્માના 4 સ્વરૂપ બતાવ્યા છે. 4 સ્વરૂપ તરીકે 4 ભાઈઓ પ્રગટ થયા છે. પોતાના ગુરુને બોલાવ્યા છે, બ્રાહ્મણોને બોલાવ્યા છે, દાન પુણ્ય કર્યું છે. સૌ પ્રથમ પહેલા મોટું કાર્ય મહારાજ દશરથે એ કર્યું કે પુત્રનો જન્મ થયો ને એટલે દાન કર્યા છે. અસંખ્ય ગાયોના દાન કર્યા છે બ્રાહ્મણોને.
વિપ્રો કો દાન દિયો, બ્રાહ્મણોને દાન આપ્યું છે. કારણ કે જાણે છે મહારાજ ઘણા સમય પછી આજે મને એક નહીં પણ 4 સંતાનોની પ્રાપ્તિ થઈ છે. આ અવસર મારા આંગણે આવ્યો છે. આનંદની અનુભૂતિ થઈ, દાન પુણ્ય થયું છે. વશિષ્ઠ મહારાજ 4 બાળકોના નામકરણ સંસ્કારનો વિધિ કરે છે. અહીંયા રામાયણ ભાગવતની અંદર બહુ ટૂંકમાં બતાવી છે. ભગવાન રામનો જન્મ, નામકરણ સંસ્કાર, 16 સંસ્કારનો વિધિ બતાવ્યો. મહારાજ વશિષ્ઠ ગુરુપદે 4 બાળકોના નામ પાડ્યા. સૌ પ્રથમ પહેલા માં કૌશલ્યના ખોળાની અંદર જે બાળક રમી રહ્યું છે તેનું નામ વશિષ્ઠ બાપજીએ રામ પાડ્યું છે. કારણ આખા વિશ્વને આરામ આપવા માટે, હે મહારાજ દશરથ, તમારા મોટા પુત્રનો જન્મ થયો એટલા માટે હું એનું નામ રામ એવું પાડું. બોલીએ રામચંદ્ર ભગવાન કી જય. માતા કૈકેયીના ખોળાની અંદર જે બાળક રમી રહ્યું છે તેનું નામ ભરત પાડવામાં આવ્યું. આખા જગતનું ભરણ પોષણ કરનારા તમારા બીજા પુત્રનું નામ ભરત રાખું છું. બોલીએ ભરત મહારાજ કી જય. ત્રીજો પુત્ર સુમિત્રાના ખોળાની અંદર 2 બાળકો રમી રહ્યા છે. એમાં એક બાળક છે શેષનાગનો અવતાર છે એટલા માટે તેમનું નામ લક્ષ્મણ એવું પડ્યું છે. બોલીએ લક્ષ્મણ મહારાજ કી જય. અને જેના નામથી શત્રુ છે, વિઘ્ન છે, એનો નાશ થશે એટલા માટે 4થા નંબરનો દીકરો છે તેનું નામ શત્રુઘ્ન રાખું છું. બોલીએ શત્રુઘ્ન મહારાજ કી જય. આવી રીતે 4 ભાઈઓના નામકરણ સંસ્કાર થયા છે. પણ આ 4 ભાઈઓ, મહાપુરુષોએ આ 4 ભાઈઓનો આધ્યાત્મિક અર્થ બતાવ્યો આપણને. 4 ભાઈઓ કોણ છે? પેલા રામ છે. રામ કોનું પ્રતીક છે? રામ ધર્મનું પ્રતીક છે. મહારાજ દશરથને ત્યાં ભગવાન રામ પ્રગટ્યા એનો અર્થ એ કે રાજા તો ધર્મનિષ્ઠ હતા જ, પણ આજે ભગવાન રામનો જન્મ થયો ને એટલે સૂર્યવંશ ધર્મની અંદર મજબૂત થયો છે. અત્યાર સુધીના સૂર્યવંશના તમામ રાજાઓ ધર્મનિષ્ઠ હતા અને રામ પણ ધર્મનિષ્ઠ બન્યા, સૂર્યવંશની અંદર પ્રગટ થયા અને ધર્મને સાચવવા માટે જ પોતે 14 વર્ષ વનવાસ સ્વીકાર્યો. આ રામ છે ધર્મની સાચવવા માટે. પોતાના પિતાનું યાજ્ઞાનું પાલન કરવું આ એનો પહેલો ધર્મ હતો. એટલા માટે ધર્મનું પ્રતીક રામ છે. મારે અને તમારે જ્યારે જીવનની અંદર ધર્મની ભૂખ લાગે, ધર્મ સમજવો છે, ધર્મ શું છે, ત્યારે ભગવાન રામના શરણે જવું પડે. આપણને રામ ધર્મ શીખવે છે. એની પાસે 2 માર્ગો હતા, આપણે સૌ જાણીએ છીએ. રામ રાજ્ય અને 14 વર્ષનો વનવાસ, આ 2 હતા. પણ ભગવાન રામ કહે છે મારો ધર્મ એ છે કે મારા પિતાના વચનનું પાલન કરવું, એ મારો પહેલો ધર્મ છે. અને એટલા માટે અયોધ્યા રાજ્યને હું ત્યજી દઉં, ત્યાગ કરી દઉં અને હું વનમાં જાઉં. આવા ધર્મનિષ્ઠ રાજા છે રામ. મહારાજ દશરથના આવા પુત્ર છે રામ. અને એટલા માટે રામ ધર્મનું પ્રતીક કહેવામાં આવે છે. બીજા પુત્ર છે તેનું નામ છે ભરત, અર્થનું પ્રતીક છે. પેલો ધર્મ રામ, બીજો અર્થ ભરત. શા માટે? મારે અને તમારે અર્થ શીખવો છે. અર્થ વ્યવસ્થા, એ અર્થ શીખવા માટે ભરતનું શરણ લેવું પડે. કારણ કે જે ભરતે પોતાના ભાગ્યમાં રાજ્ય આવ્યું છતાં, અધિકારમાં રાજ્ય આવ્યું છતાં પણ એ અર્થ રૂપી રાજ્યનો એને સ્વીકાર ન કર્યો, એટલા માટે અર્થનું પ્રતીક ભરત છે. ભરત જાણે છે
અર્થ એટલે સંપત્તિ પણ થાય છે, અર્થ એટલે રાજ્ય પણ થાય છે. અયોધ્યાએ નક્કી કર્યું કે ભરતને રાજ્ય આપી અને રાજા બનાવીએ, પણ ભરતજીએ આ રાજ્યનો સ્વીકાર ન કર્યો. મારો અધિકાર નથી, અધિકાર વગરનું મેળવ્યું એ મહાભારત છે, અને અધિકાર હોવા છતાં પણ ત્યાગી દીધું એ રામાયણ છે. અધિકાર હોવા છતાં પણ ત્યજી દીધું. ભગવાન રામે સ્વયં કીધું કે હે ભરત, 14 વર્ષ સુધી તું રાજ્ય કર, પછી હું આવું ત્યારે પછી મને સોંપી દેજે. ભાઈ 14 વર્ષ તો રાજ્ય કર. અરે મોટા ભાઈ, 14 વર્ષ નહીં, 14 ક્ષણ પણ હું આ રાજ્ય કરવા ખુશી નથી. હે 14 ક્ષણ પણ નહીં, મારો અધિકાર નથી આ રાજ્ય કરવું. તમે જુઓ તો ખરા, અર્થનું પ્રતીક ભરત. અને તુલસીદાસજી મહારાજ એમ કહે કે રામાયણમાં ભરત જેવું પાત્ર ક્યાં જોવા મળે સાહેબ? ભરત જેવો ભાઈ કોને પ્રાપ્ત થાય? પોતે અયોધ્યાની અંદર રહી વનખલ વસ્ત્ર ધારણ કરી અને અયોધ્યા નગરીમાં જ મારા મોટા ભાઈ જમીન ઉપર શયન કરે છે તો હું એની સાથે શયન ન કરી શકું. પોતાની નગરીમાં જ પોતાની જે કક્ષ છે એની અંદર ખાડો કરે જમીનમાં અને ખાડાની અંદર શયન કરે. આ ભરત છે. ત્રીજું નામ છે લક્ષ્મણ. ધર્મરૂપી રામ, અર્થરૂપી ભરત અને કામરૂપી લક્ષ્મણ. શા માટે? કામ એનું પ્રતીક લક્ષ્મણ છે. એનો અર્થ મહાપુરુષોએ બતાવ્યો. લક્ષ્મણે 14 વર્ષ સુધી નિંદ્રાનો અને કામનો ત્યાગ કર્યો છે મોટા ભાઈ માટે. એટલા માટે કામ સ્વરૂપા લક્ષ્મણ છે. નિંદ્રાનો ત્યાગ કર્યો છે સાહેબ આ લક્ષ્મણજીએ. પોતાની તમામ ઈચ્છાઓ એનો ત્યાગ કરી દીધો, વાસનાઓનો ત્યાગ કરી દીધો, કામનો ત્યાગ કરી દીધો. બસ માત્ર ભાઈના ચરણોની અંદર ભક્તિ, ભાઈની સેવા, મોટા ભાઈની સાથે રહેવું, આ જીવન બની ગયું એનું. એટલા માટે ધર્મ, અર્થ, કામ એ લક્ષ્મણ છે. અને છેલ્લે બતાવ્યું મોક્ષ. ધર્મ, અર્થ, કામ અને છેલ્લે મોક્ષ એ શત્રુઘ્ન છે. કારણ કે નામ જ શત્રુઘ્ન છે. જેનું નામ સ્મરણ કરવાથી શત્રુને પણ સદગતિની પ્રાપ્તિ થાય, મુક્તિની પ્રાપ્તિ કરાવે એ શત્રુઘ્ન છે. એટલા માટે મોક્ષ સ્વરૂપા શત્રુઘ્ન છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષના સ્વરૂપે આજે અયોધ્યાની અંદર આ 4 ભાઈઓ રમવા લાગ્યા છે. કીર્તિ વધી, પ્રતિષ્ઠા વધી અયોધ્યાની, એકતાની અંદર વધારો થયો અને એટલે જ રામનો જન્મ થયો છે. રામ ક્યાં પ્રગટે? અયોધ્યાની અંદર રામ પ્રગટે. અયોધ્યા કઈ? મારું અને તમારું આ શરીર છે ને એ જ અયોધ્યા છે. અયોધ્યાનો અર્થ બતાવ્યો મહાપુરુષોએ. અયુદ્ધ ઇતિ અયોધ્યા. મારા અને તમારા શરીરમાં રહેલી ઇન્દ્રિયો જ્યારે વશમાં નથી ત્યાં સુધી રામ નહીં પ્રગટે. જ્યારે આપણા શરીરમાં રહેલી ઇન્દ્રિયો એ વશમાં આવી જશે ત્યારે મારા અને તમારા હૃદયમાં પણ રામ પ્રગટ થશે, રામ જન્મ લેશે અને અયોધ્યા આપણું આ શરીર બનશે. બસ બીજે ક્યાંય રામને નથી ગોતવાના. આપણા હૃદયમાં જ રામ છે, આપણા શરીરમાં જ રામ છે. પણ આ અયોધ્યા નગરી છે, આ શરીર રૂપી, એને અયુદ્ધ બનાવવાની છે. જે નગરી એની અંદર યુદ્ધ નથી એ અયોધ્યાની અંદર રામ પ્રગટ થાય છે. આપણી ઇન્દ્રિયો ઉપર આપણે વિજય મેળવવો, આપણી નગરીને અયુદ્ધ બનાવી અને રામની પ્રાપ્તિ કરીએ. પણ એ ક્યારે શક્ય છે? આપણું આ શરીર અયોધ્યા ક્યારે બને? અયુદ્ધ ક્યારે બને? આપણી ઇન્દ્રિયો પર ક્યારે વિજય મળે? અયોધ્યા આવી છે ક્યાં? સરયુ નદીના કિનારા ઉપર.
સરયુ નદીની બાજુમાં એનો અર્થ એવો થયો કે મારે અને તમારે આ અયોધ્યા નગરીને અયુદ્ધ બનાવવી હોય તો સરયુના કિનારે લઈ જવી પડે. એનો અર્થ સરયુ એટલે ભક્તિ છે. ભક્તિના કિનારા ઉપર મારું અને તમારું શરીર જાય ત્યારે અયુદ્ધ થાય આપણી આ નગરી. આ એ અર્થ છે. આ શરીર સરયુના કિનારા ઉપર અયોધ્યા છે એટલે રામ પ્રગટ થયા. સરયુ મહારાણી એટલે ભક્તિનું પ્રતીક છે. આપણે સવે ભક્તિના કિનારા ઉપર રહેવાનું છે. ભક્તિને સ્પર્શીને રહેવાનું છે. ભક્તિના સંગમાં રહેવાનું છે. જે જીવાત્મા સરયુની બાજુમાં રહે છે, ભક્તિની નજીક રહે છે, એના જીવનમાં એનું શરીર અયુદ્ધ બને છે, અયોધ્યા બને છે અને એ શરીરમાં કાયમ માટે આત્મારૂપી રામના એને દર્શન થાય છે.